ભુજના સહયોગ નગરમાં અધિક માસની મહિલાઓએ ભક્તિમય ઉજવણી કરી। ભુજ શહેરના સહયોગ નગર વિસ્તારમાં આવેલ સંયોગેશ્વર મહાદેવ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે મહિલાઓ દ્વારા ભક્તિભાવપૂર્વક ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી। 3 વર્ષ બાદ આવતો અધિક માસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે અને શાસ્ત્રો અનુસાર આ માસને દાન, પુણ્ય, ઉપાસના અને આધ્યાત્મિક સાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે। અધિક માસ દરમિયાન સહયોગનગરની મહિલાઓએ સતત 30 દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લીધો હતો। દરરોજ વહેલી સવારથી પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા, ભજન કીર્તન તથા પૂજન અર્ચન કરવામાં આવતું હતું। મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ, એકટાણા તેમજ ગોરમાનું પૂજન કરી આધ્યાત્મિક સાધનાનો લાભ લીધો હતો। આ સમગ્ર માસ દરમિયાન દાન પુણ્યના વિવિધ કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા। હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવાના ઉદ્દેશ સાથે મહિલાઓએ ધાર્મિક વિધિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। અધિક માસના અંતિમ દિવસે વિધિવત પૂજા અર્ચના, ભગવાનની આરતી તથા ધાર્મિક વિધિઓ સાથે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મહિલાઓએ સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સહયોગનગરની મહિલાઓ દ્વારા આયોજિત આ ઉજવણી ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનું સુંદર ઉદાહરણ બની રહી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈને અધિક માસની મહિમાને ઉજાગર કરી હતી। અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર, ભુજ દ્વારા। અને તમે અધિક માસ નિમિત્તે અહીંયા શું આયોજન કર્યું છે? અમે દર વર્ષે આયોજન કરીએ, બધી બહેનો ભેગો થઈને અમે બે રાઉન્ડ કરીએ છીએ। આ ઉપરાંત આપ અહીંયાના પૂજારી છો, તો તમને બધા લોકોનો સાથ સહકાર કેવો મળે છે? અમારે બધી કોલોનીનો સાથ સહકાર બહુ સારો છે, એકદમ સારો છે। અમે આજ 20 વર્ષથી અહીંયા રહ્યા છીએ। બહુ સારું, એકદમ સાથ સહકાર બહુ સારો છે। આખા માસ દરમિયાન આજે અમાવસના દિવસે શું તમે કાર્યક્રમ રાખેલો છે? આજે અમાસ દિવસે બધે નાસ્તા રાખ્યા હતા, બધે બહેનોએ આજે અન્નકોટની પ્રસાદી રાખી હતી ને દાન દક્ષિણા બધે દીધો। સારી રીતે દાન દક્ષિણા દીધી મને બ્રાહ્મણને બધાને સારી દક્ષિણા આપી છે। આવનારા સમયમાં તમે અધિક માસનું શું કહેવા માંગશો? અધિક માસ કેવી રીતના ઉજવવું જોઈએ? એકદમ સારી રીતે ઉજવશું, બધાનો સાથ સહકાર સારો છે। આપનો પરિચય આપજો। મારું નામ સરલાબેન સોહાણ છે। મૂળ અમે રાજસ્થાનમાં રહેવાનું, અમારા હાલે ભુજ। અધિક માસ નિમિત્તે તમે શું આયોજન કરેલું છે? અધિક માસમાં અમને બહુ જ મજા આવી। 1 મહિનો અમે બધી સખીઓ મળી, અમે બહુ જ ભગવાનની આરાધના કરી અને ભગવાન અમને બધાને ખુશથી એમ કરાવ્યો, બધો પૂજા પાઠ બધે ખુશીથી કર્યા। અધિક માસનું મહત્વ સમજાવશો? અધિક માસનું મહત્વ 3 વર્ષે અધિક માસ આવે, પુરુષોત્તમ મહિનો કહેવાય। એટલે આ મહિનામાં બહુ જ જેટલો બને સવારના વહેલું ઉઠી નાહવાનો, નદીએ નાહવાનો, બધી સખીઓ ભેગી થઈને પાઠ પૂજા કરવાની, વ્રત રાખે, કોઈ મહિનાનું વ્રત રાખે, કોઈ 5 દિવસનો રાખે, અંતે 1 દિવસનો તમે રાખો તો મહિનાનું ફળ તમને મળે। આવનાર પેઢી માટે તમે શું સંદેશો આપશો? આવનાર પેઢી માટે અમે એ કહીએ કે આ કલિયુગમાં જે ધર્મના માર્ગે હાલશે એ તરશે ને જે પાપનો જો પલડો વધશે તો બધો ડગમગ થઈ જશે, એવો છે। ભગવાનનો કહેવાનો, એ મારો કહેવાનો એ જ મતલબ છે કે 3 વર્ષે તમે 3 વર્ષમાં કાંઈ ન કરી શકો તો 3 વર્ષે એક પુરુષોત્તમ મહિનો આવે, આનામાં તમારાથી જેટલો થાય દાન, પૂન, ધર્મ, નેમ બધો કરો ને ન થાય તો સવારથી તમે ખાલી ઘરે ગંગાજળથી નાહી લો તોય તમને ભગવાન પુરુષોત્તમ બહુ જ ફળ દેશે। આપનો પરિચય બેન? કવિતાબેન સોની। અધિક માસ નિમિત્તે તમે શું આયોજન કરેલું હતું? એટલે અધિક માસ નિમિત્તે અમે બધી સખીઓ સાથે મળી અને ગોરમાં પૂજીએ, કાઠાગોરની વાર્તા કરીએ, કથા કરીએ। એના ઉપરાંત તમે જે બહેનોએ અધિક માસ ઉજવ્યો તો બધાનો સાથ સહકાર કેવો રહ્યો? બધાનો સાથ સહકાર બહુ જ સારો રહ્યો। અમે દાન દક્ષિણા આપી અને ગંગા કાંઠે નાહવા ગયા સાથે મળીને, ત્યાં વનભોજન કર્યું અને બ્રાહ્મણને દક્ષિણા આપી, અમારા માતામાની દક્ષિણા આપી અને 1 મહિનો બધા સર્વે સખીઓ સાથે મળી અને પૂજા કરી। આજે અમાવસ્યા નિમિત્તે તમે શું પૂજન અર્ચન સાથે શું કરેલું છે? આજે અમાવસ્યા નિમિત્તે અમે બધા સહયોગનગરની મહિલા મંડળો બધે સાથે મળી અને જપ તપ કર્યા, દાન દક્ષિણા આપી અને સુવર્ણ દાન કર્યું અને ચાંદીનું દાન કર્યું, વસ્ત્ર દાન કર્યું
બધે હળીમળીને કાર્ય કર્યું છે અને દર 3 વર્ષે અમે આવી જ રીતે કાર્ય કરતા રહીએ છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.